નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને જે નુકસાન થયેલ હતું અને તેના માટે રાજ્ય સરકારે સહાય આપવા માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરેલ હતી અને ખેડૂતો પાસેથી અરજી ફોર્મ પણ મંગાવવામાં આવેલા હતા। તો મિત્રો, તેમના ચૂકવણા વિશે એક મહત્વની અપડેટ વિશે આજના વિડીયોમાં માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, કમોસમી વરસાદના કારણે જે પાક નુકસાન થયેલ છે તો તે નુકસાનીમાં સહાય મેળવવા માટે અત્યાર સુધીમાં 21,70,000 જેટલા ખેડૂતોએ અરજી ફોર્મ છે તે ભરેલ છે। તેમાંથી મિત્રો 1,31,000 જેટલા ખેડૂતોની અરજી છે તે મંજૂર કરી દેવામાં આવેલી છે અને અલગ અલગ જે જિલ્લાઓ છે તો તેમાં સહાયનું ચૂકવણું પણ શરૂ કરવામાં આવેલું છે। તો આપણે વિગતવાર માહિતી મેળવીએ તો કે ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું હતું। ત્યાર પછી રાજ્ય સરકારે ₹10,000 કરોડનું સહાય પેકેજ છે તે જાહેર કરેલ હતું અને ગુજરાતમાં અત્યાર સુધીમાં સહાય માટે 21,70,000 જેટલા ખેડૂતોએ અરજી ફોર્મ ભરેલ છે। તેમાંથી 1,31,000 જેટલા ખેડૂતોની અરજી છે તે ચકાસણી કર્યા પછી મંજૂર કરી દેવામાં આવેલી છે। અહીં જે અલગ અલગ જિલ્લાઓ છે તો તેમાં સહાયનું ચૂકવણું છે તે પણ શરૂ કરવામાં આવેલું છે અને મિત્રો, અત્યાર સુધીમાં 103 કરોડથી પણ વધારે રકમના બિલો છે તે પોર્ટલ ઉપર અપલોડ કરી દેવામાં આવેલા છે। તે સિવાય તો કે રાજ્ય સરકારના જે પ્રવક્તા મંત્રી છે તો તેઓએ આ જે તમામ માહિતી છે તે ગાંધીનગર ખાતે જે પત્રકારની પરિષદ મળેલ હતી તેમાં જણાવેલ હતું। ઓગસ્ટ મહિનામાં જે કમોસમી વરસાદ થયો હતો અને તેમાં પણ ખેડૂતોને જે પાક નુકસાન થયું હતું તો તેના માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવેલું હતું। તેવા કિસ્સામાં મિત્રો, અહીં 2,02,000 જેટલા ખેડૂતોએ અરજી કરેલ છે। તેમાંથી 32,000 કરતા પણ વધારે ખેડૂતોની અરજીની ચકાસણી કરી અને તેને મંજૂર કરી દેવામાં આવેલી છે। તેમાં પણ 6.62 કરોડના બિલ છે તે મિત્રો અહીં પોર્ટલ ઉપર કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે અપલોડ કરવાની। તે સિવાય મિત્રો, સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે 1.22 લાખ જેટલા ખેડૂતો પાસેથી 2.74 લાખ મેટ્રિક ટન મગફળીનો જથ્થો છે તે ટેકાના ભાવે ખરીદવામાં આવશે। મિત્રો, અહીં જે કમોસમી વરસાદમાં પાક નુકસાની સહાય મેળવવા માટે જે અરજી ફોર્મ છે તે 14મી નવેમ્બરથી ઓનલાઈન શરૂ કરી દેવામાં આવેલા હતા। ખેડૂતો પાસેથી અરજી ફોર્મ છે તે મંગાવવામાં આવેલા છે। ખેડૂતો પાસેથી જે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે તો તેમાં ખરીદીમાં 3 થી 5,000 નું ઉઘરાણું કરાઈ રહ્યું હોવાની ફરિયાદો છે તે પણ સામે આવી છે। તે મામલે પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે ફરિયાદ સંદર્ભે તપાસ કરવામાં આવશે। ખેડૂતોએ કોઈ પણ રૂપિયો છે તે આપવાનો થતો નથી। મિત્રો, અહીં એક તબક્કે મગફળી ખરીદી પર સરકારે અચાનક રોક પણ લગાવી દીધી હતી, પરંતુ ખેડૂતોએ ભારે નારાજગી વ્યક્ત કરતા ફરીવાર સરકારને ખરીદી શરૂ કરવી પડી હતી। તો આવી રીતે મિત્રો, કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને જે નુકસાન થયેલ હતું તો તે પાક નુકસાનીમાં સહાય આપવા માટે ₹10,000 કરોડનું જે સહાય પેકેજ જાહેર કરેલ હતું અને 14મી નવેમ્બરથી ખેડૂતો પાસે અરજીઓ મંગાવવામાં આવેલી હતી। તો તેમાં ઘણા બધા ખેડૂતોની અરજી મંજૂર કરી અને મિત્રો, ઘણા બધા જિલ્લામાં સહાયનું જે ચૂકવણું છે તે પણ શરૂ કરી દેવામાં આવેલું છે। તમને મિત્રો આ સહાય મળેલ છે કે કેમ તે અવશ્ય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।